કાયદાના રણ મેદાનમાં જંગ જામશે. નવરત્ના યુનિવર્સિટી ખાતે વેડિક્ટસનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક એન્યુઅલ ફેસ્ટ વેડિક્ટસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોના સ્ટુડન્ટો દ્વારા અલગ અલગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ગતરોજ તેઓ સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર આવી અને અંતર્ગત ચર્ચા કરી હતી કે વેડિક્ટસ શું છે. એન્યુઅલ ફેસ્ટ જેની અંદર અલગ અલગ કોમ્પિટિશન, ઘણા બધા લોના સ્ટુડન્ટોએ આની અંદર પાર્ટિસિપેટ થયા છે, એટલે કે ભાગ લીધો છે. એન્યુઅલ ફેસ્ટ વેડિક્ટસની અંદર અલગ અલગ જે પ્રમાણે લોકસભામાં ડિબેટ થાય છે તે જ અંતર્ગત અહીંયા કોમ્પિટિશનનું પણ આયોજન થયું છે. અલગ અલગ કોમ્પિટિશન પર આ લોના સ્ટુડન્ટો વિદ્યાર્થીઓને એક પોતાની સ્કિલ એન્હાન્સ થાય, સ્કિલ પ્રત્યે જાગૃતતા આવે તે અંતર્ગત આ વેડિક્ટસનું આયોજન એટલે કે એક એન્યુઅલ ફેસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. લોના સ્ટુડન્ટો દ્વારા એક ખૂબ સુંદર અને સુચારુ રીતે આયોજન કરાયું છે. આ 2.0 આવૃત્તિ વેડિક્ટસની અંદર એન્યુઅલ ફેસ્ટની અંદર અનેક મહાનુભાવો પણ गेस्ट एक मेहमान तरीके उपस्थित रहवाना है. रेस कर सकते हैं. सेकेंडली रूलिंग पार्टी या फिर ओपोजिशन पार्टी जो भी जिसको क्वेश्चन रेस कर रहे हैं वो अगर आंसर नहीं करना चाहती है इट इज़ अप टू देम, बट उनको एटलीस्ट 2 क्वेश्चन आंसर करने का ट्राई करना है, क्योंकि आपका जो मार्किंग भी सेम जो प्रीलिम्स में हुआ था वही मार्किंग क्राइटेरिया है. उसमें रिस्पॉन्स टू क्वेश्चन की 10 मार्क्स है, तो आपको उस हिसाब से प्रिपेयर करना पड़ेगा. ऑल्सो ये सेम टॉपिक जो अभी हम लोग सेमीफाइनल में ले रहे हैं उसके रिगार्डिंग भी आपको कोई भी न्यूज़ या तो યોજાને વાલા है क्या है કાર્યક્રમ? આ વેર્ડિક્ટસ 2.0 છે, એટલે કે અમે લોકો એક લો ફેસ્ટ આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકો અલગ અલગ પ્રતિયોગિતામાં પાર્ટ લેતા હોય છે. જે રીતના મૂડકોટ કોમ્પિટિશન છે, એક કોર્ટ સેટઅપના જેવું હોય છે. જ્યાં આગળ એ લોકોને એક મુદ્દો આપવામાં આવે છે અને બંને પક્ષ બાજુથી એ લોકો પોતાના આર્ગ્યુમેન્ટ્સ રજૂ કરે જજ સામે, અને જજ એમને સવાલ પૂછે અને એના પર એ લોકોનું આર્ગ્યુમેન્ટ્સ કેવી રીતના થાય એ જજ કરવામાં આવે છે. પછી અમારું એક બીજું કોમ્પિટિશન છે ક્લાયન્ટ કાઉન્સેલિંગ. ક્લાયન્ટ કાઉન્સેલિંગના અંદર જે ક્લાયન્ટ્સ હોય એ લોકોને જે પ્રોબ્લેમ્સ હોય એમના લાઈફમાં, તો એ લઈને આવે અને એમનું કાઉન્સેલિંગ સેશન, લીગલ એડવાઇસ કેવી રીતના આપવામાં આવે છે એ ટાઈપનું એક કોમ્પિટિશન હોય છે, જેમાં જજ એ લોકોને જજ કરે અમુક પેરામીટર્સ પર. આજના કાર્યક્રમમાં શું થવાનું છે? આજના કાર્યક્રમમાં અમારા લોકોનું આજે બધા ટીમ્સ આવી છે અહીંયા આગળ, અને એ લોકોને સેમીફાઇનલ રાઉન્ડ્સ માટે આવ્યા છે. પ્રિલિમિનરી રાઉન્ડ્સ ઓનલાઈન હતા, હવે સેમીફાઇનલ્સ અને ફાઇનલ્સના રાઉન્ડ ઇન પર્સન થવાના છે. તો આજે એ લોકોને બધું બ્રીફ કરવામાં આવ્યું છે કે ડ્રો ઓફ લોટ્સ એટલે કઈ ટીમ કોના સામે ચીટ પિકિંગ હોય, પછી એ લોકોને રૂલ સમજાવવામાં આવે કે એ લોકોના પર્ટિક્યુલર રૂમના અંદર જ્યારે જજીસ હોય એ લોકોને કેટલો ટાઈમ આપવામાં આવશે, જેના ફોર એક્ઝામ્પલ લોકોને 20 મિનિટ્સ આપવામાં આવશે પોતાના આર્ગ્યુમેન્ટ્સ રજૂ કરવામાં, અને પછી એ લોકોને ક્વેશ્ચન આન્સર રાઉન્ડ હશે. તો એ બધું આજે બ્રીફિંગ છે એ લોકોનું. કેટલા દિવસ કાર્યક્રમ ચાલવાનો છે? 3 દિવસ કાર્યક્રમ ચાલશે. આપનું નામ? જેમિની પટેલ. ટીના લો પ્રોગ્રામ દ્વારા વેડિક્ટસ 2.0 જે વાર્ષિક ઉત્સવ છે જેનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આ એક ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં દેશભરની જેટલી બી લો યુનિવર્સિટીઝ છે જેમાં લો પ્રોગ્રામ ચાલે છે એ લોકોને બોલાવવામાં આવે, ત્યાંથી વિદ્યાર્થીઓ આવે અને અહીંયા આગળ અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લે. ત્યારબાદ એમનું 2 ફેઝનું આ ઇવેન્ટ છે. પહેલાં ઓનલાઈન રાઉન્ડમાં પ્રિલિમિનરીમાં જે લોકો સ્પર્ધા કરી એમાં મેરિટના બેસિસ પર 14 ટીમ, જેમાં ટોટલ કુલ 41 છોકરાઓ બીજી બધી યુનિવર્સિટીમાંથી નવરત્નામાં આવે, અને આજે એનો આ સેકન્ડ ફેઝની શરૂઆત છે. જે સ્પર્ધામાં કેવી રીતના આપને એ કરવાનું હોય છે પરફોર્મન્સ? એમાં 3 ટાઈપની કોમ્પિટિશન છે જે પેરેલલી ચાલે છે. પહેલી છે પાર્લામેન્ટરી ડિબેટ, જેમાં એકચ્યુઅલી જે આપણું સાંસદ જેવી રીતે ઓર્ગેનાઇઝ થાય, જેવી રીતે કન્ડક્ટ થાય એ જ સેમ એટમોસ્ફિયર અહીંયા આગળ ઊભું કરવામાં આવે, જ્યાંથી છોકરાઓને ખબર પડે કે ભાઈ કાલે ઉઠીને જ્યારે એમનો ઇન્ટરેસ્ટ પોલિસી ડ્રાફ્ટિંગ કે કોઈ પોલિટિક્સમાં જવા માટે ઈચ્છે, કાયદાનો બહુ સારો એવો ફાળો રહ્યો છે બંધારણમાં, તો એ માટે સાંસદનું જેવું વાતાવરણ ઊભું કરવામાં આવે, અને એની માટે જજ કરવા માટે બી ફોર્મર સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી સાહેબને બોલાયા છે, જે એકચ્યુઅલ પાર્લામેન્ટ ફોર્મમાં કન્ડક્ટ થશે, અને એ લોકોને ત્યાં આગળ જ બિલ પ્રપોઝ થાય. બિલ પ્રપોઝ થયા પછી એના પર ડિસ્કશન થાય અને વોટિંગ થાય. એના પહેલાં 0 hour ને ક્વેશ્ચન આર બી થાય, જેમાં મિનિસ્ટ્રીને પોર્ટફોલિયો આપે. ઓપોઝિશન હોય, રૂલિંગ પાર્ટી હોય, ઓપોઝિશન પ્રશ્ન પૂછે, રૂલિંગે જવાબ આપે. એવી જ રીતે બીજી 2 કોમ્પિટિશન છે મૂટ કોર્ટ, જેમાં હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ જેવા વાતાવરણ ઊભું કરવામાં આવે, અને ત્યાં આગળ એ લોકોને એવું અનુભવ અપાવવામાં આવે કે ભાઈ ભવિષ્યમાં જ્યારે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરવાની થાય ત્યારે એમને કેવી રીતે શું કયો કાયદો પકડવો, ક્યાં એને પ્રેસિડેન્ટ લગાવીને એ કાયદાને વજન આપવું, એ બધું મૂટ કોર્ટમાં થાય. અને ક્લાયન્ટ કાઉન્સેલિંગ, જેમ કે કોઈ વકીલ પાસે જાય ને વકીલને જ્યારે સમજાવવાનું હોય
તે વખતે વકીલ જે કેવી રીતની સલાહ આપે છે, કયા પ્રકારની આપે છે અને કયા કાયદાની આપે છે, એ માટેની ક્લાયન્ટ કાઉન્સેલિંગ કેટલા કોમ્પિટિશન દિવસનો કાર્યક્રમ છે કુલ 3 દિવસનો છે. કાલે સેમિફાઇનલ રાઉન્ડ થશે અને આવતીકાલે ફાઇનલ રાઉન્ડ, ત્યારબાદ વેલિડિટી થશે, જેમાં અલગ અલગ જજીસ જે વેલિડિટીમાં બી એક ગેસ્ટ તરીકે બેસશે, એમને આમંત્રિત કરવામાં આવ્યા છે. આજના કાર્યક્રમમાં શું શું થવાનું છે? આજના કાર્યક્રમમાં એમને સમજાવવામાં આવશે કે ભાઈ દરેક સ્પર્ધાનો નિયમ શું છે, સ્પર્ધાના નિયમો બાદ એનો ફોર્મેશન શું છે, સ્ટ્રક્ચર કયા પ્રકારનું છે, કે કેવી રીતે સ્પર્ધા થશે, કયો તમારો સમય રહેશે, કેટલા સમયમાં તમારે પોતાનું વક્તા પ્રેઝન્ટ કરવાનો, અને દરેક કોમ્પિટિશનના રૂલ્સ સમજાવ્યા બાદ ત્યારબાદ આજે બેનર રિવીલ થશે, જે વર્ડિક્ટસ 2.0નું બેનર જે લોયટ એન્યુવી પ્રેઝન્ટ કરે છે. બેનર રિવીલ બાદ એમને ચા નાસ્તો કરાવીને કાલથી પછી એમને પ્રિપરેશન કરવાનો ટાઈમ આપીશું, કારણ કે કાલે સેમિફાઇનલ રાઉન્ડ છે, તો એમને ઓરલ રાઉન્ડ્સ માટે પ્રિપેર કરવું. ક્યાંથી વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે? વિદ્યાર્થીઓ રાજસ્થાનની એમઈટી યુનિવર્સિટીમાંથી આવ્યા છે, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાંથી બી આવ્યા છે, બેંગ્લોરની ક્રાઇસ્ટ યુનિવર્સિટી, દિલ્હીની યુનિવર્સિટીમાંથી બી આવ્યા છે. એટલે અલગ અલગ પ્રકારના અલગ અલગ પંજાબ યુનિવર્સિટી UILSમાંથી બી વિદ્યાર્થીઓ આવ્યા છે. MSUના બી વિદ્યાર્થીઓ છે, જે વડોદરાની MS યુનિવર્સિટીનો ફાળો પણ અદ્ભુત રહ્યો છે આજ આ કાર્યક્રમમાં. આ કાર્યક્રમ જે વિદ્યાર્થીનું ભવિષ્ય માટે કેટલો ખાસ રહેવાનો છે? આ કાર્યક્રમનો અમારો હેતુ જ એ છે કે ભાઈ ભવિષ્યમાં જ્યારે વિદ્યાર્થી બહાર નીકળે તો એમને આઈડિયા આવે કે ભાઈ એમનો ખ્યાલ કયા કાયદામાં એમની પકડ સારી છે, એ માટેનું જ એક પ્લેટફોર્મ અમે તૈયાર કરીને આપીએ કે ભાઈ છોકરાઓ આવે ત્યાં આગળ એમને પાર્ટિસિપેટ કરે, અને ત્યારબાદ પછી એ ત્યાં આગળ ભવિષ્યમાં એમને કયા કાયદામાં પોતાની જાતને પૂરવીને એમનું ભવિષ્ય બનાવવું છે, એ માટેનો અનુભવ મળે. આપનું નામ? ક્રિશ પટેલ.